અમરેલી જિલ્લા એસીબીએ મોટી કાર્યવાહી કરી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ શ્યામભાઈ બગડાને 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ફરિયાદીએ લાંચ આપવા ન માંગતા એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। એસીબીની પ્રેસ નોટ મુજબ ફરિયાદીએ અગાઉ દેશી દારૂનો ધંધો કર્યો હતો, પરંતુ હાલ બંધ કરી દીધો છે। તેમ છતાં એએસઆઈ શ્યામભાઈ બગડાએ ફરી ધંધો શરૂ કરવા દબાણ કરી ધંધો ન કરે તો ખોટા કેસ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે। આરોપીએ 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને રકઝક બાદ 5,000માં સોદો નક્કી થયો હતો। એસીબીએ સાવરકુંડલા તાલુકાના ઓડિયા ગામની સીમા છટકું ગોઠવી એએસઆઈને 5,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પડ્યા હતા। લાંચની રકમ સમગ્ર રિકવર કરી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।